રાજકોટ શહેરમાં હાલ ગેરકાયદેસર બાંધકામ અને તેની સામે થતી ફરિયાદોને લઈને એક નવી ચર્ચા શરૂ થઈ છે। શહેરમાં એક પૂર્વ નગરસેવકની છાપ ધરાવતા નીલ મકવાણા દ્વારા શહેરમાં ચાલી રહેલા વિવિધ બાંધકામો અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વારંવાર ફરિયાદો કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે। આ ફરિયાદો પાછળ માત્ર ગેરકાયદેસર કાર્યવાહી કરવાનો હેતુ નથી, પરંતુ બાંધકામદારો પાસેથી રૂપિયા મેળવવા માટે દબાણ કરવાની એક પદ્ધતિ અપનાવવામાં આવી રહી હોવાનો આક્ષેપ ઉઠ્યો છે। ઉપરાંત વ્યક્તિ પાસેથી 1.25 લાખની બાંધકામ અરજી માટે માંગણી કરતા હોવાનો અનિલ મકવાણાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। હાલ ગુજરાત ન્યૂઝ આ વિડીયોની પુષ્ટિ કરતું નથી। એવું ચા પાણી તમે યાર કામ મારું કરી દો ને યાર, હું તમને એટલી રિક્વેસ્ટ કરું, બીજું કઈ નથી। ખોટા સમય બગાડમાં તારો યાર, તું કાંઈ સમય મારે કામ ન્યા નથી થતું ને, એ લોચો છે, સમય બગાડવાની વાત નથી ને, મજૂર મારા હેરાન ગતિ છે। તમે યાર કાંઈક તો તમે સમજો યાર। હાલ હું નીકળું, મને બધો નિરાતે ફોન કરું, સાંજે તને વોટ્સએપ કોલ કરી દઉં, બરોબર? હાલ કહેવાનો મતલબ યાર ભાઈ પૂરું કરી દો ને યાર, કામ પતે યાર, આપણે શું ભાઈ મેં તને આવું કહી દીધું। અને હું તમને ખરેખર ક્યાંક કામ આવીશ એવું નથી, તમે સમજો યાર। મારી વાત સાંભળ, મારે હમણાં મોટો કાર્યક્રમ કરવાનો છે। અરે તમારા કાર્યક્રમ કરો, વાત સાચી છે, પણ તમે યાર જો હમણાં સમૂહ લગ્ન છે આવતા મહિને, મારા ટ્રસ્ટ હલાવું છું ને એના લેતા મારા અત્યારે બધું થોડા દોડી છે યાર। હવે એટલા હવે કામ ગયો તમે વધારે 60,000 રૂપિયા, હવે તમે પૂરું કરી દો, હવે કઈ બોલો માં તમે। હવે અનિલભાઈ હવે ભાઈ તું રવા દે, તારો સમય બગાડ। હવે ખરેખર હવે ભાઈ એક છેલ્લે હવા તમે તમારા મોઢે બોલો ને, જો મને યોગ્ય લાગશે તો પૂરું કરી આજે તું એ લખી દે, હાલો બોલી જાઓ તમારા મોઢે, હાલો મને યોગ્ય લાગશે તો તમારું, જો ભાઈ તમારી પ્રીમાઇસી છે, તમારી જગ્યા તમને ખબર હોય, બરોબર છે? કયો ચંદ્રેશભાઈ તમે બી નક્કી કરી લો, હાલો દેવજી ભાઈ ના મારી વાત સાંભળો, તમારો આમાં તમને જે લાગતું હોય કે આ કરવું કરતી રહે, આમ બીજું શું હોય એમાં? હવે તમે ફિગર કઈ દીધી 3 નું કરી દે, હાલો પૂરું કરી દે। 3 લાખ મનીષભાઈને પૂછી લ્યો, અને પૂરું ચેપ્ટર ક્લોઝ થાય। તમે તમારી રીતે જોઈ લ્યો, અને મને કોઈ ઉતામળ નથી, રેડી હાલો, હાલો બરોબર? હા પાકું, કાંઈ વાંધો, તમને ફોન તમે અમે કીધું એટલે અમને ખબર તો પડે કઈ હું કેવું તમને। હવે વાહ તમને શું તમે કયો ઈ ફાઇનલ કરી દો, તમે કયો, અને મારા 2 લીધી આ તો હું કોઈ હા લખીને ના વાત તમારી તમારી જાણ માટે કહી દઉં। તો સાચું હે, આ પણ ઊભું રે લખેલું, કારણ કે કાલે મારે હમણાં ચૂંટણી લડવાની છે, બરોબર છે? હમણાં 2 મહિના પછી હું ચૂંટણી લડું છું, કાલે મારે ઊભું રહી। ક્યાં વોર્ડ 9 માંથી લડો કે? હા યાર, નવમાંથી ભાવ તો? છે મારે આ વિસ્તારમાં હામો કાઢવા। અચ્છા, રણછોડનગર બાજુ? ના આ બધું 4 નંબર 4 નંબરમાં, બરોબર। ત્યારે અનેક ગેરકાયદેસર બાંધકામોના બનાવ સામે આવી રહ્યા છે, ત્યારે પૂર્વ નગરસેવકનો હાલ કથિત વિડીયો સામે આવ્યો છે। ત્યારે વધુ માહિતી સાથે જોડાઈ રહ્યા છે અમારા સંવાદદાતા વિપુલ પરમાર આપણી સાથે। જી વિપુલ, એમ કહી શકાય કે પૂર્વ નગરસેવકની છાપ ધરાવતા વ્યક્તિ દ્વારા તોડકાંડ કરાઈ છે, શું માહિતીઓ મળી રહી છે? જે ચોક્કસપણે રાજકોટનો જેમ જેમ વિકાસ થઈ રહ્યો છે તે રીતના નવા બિલ્ડિંગો બનવા, મકાનો બનવા સહિતની છે તે કામગીરી ચાલી રહી છે। ટીઆરપી અગ્નિકાંડ સર્જાયો ત્યારે છે તે કહી શકાય કે અનેક કૌભાંડી જે પદાધિકારીઓ અને અધિકારીઓ ના નામ છે તે સામે આવ્યા હતા, અને જે ટીપી શાખામાં જે મનસુખ સાગઠિયા છે તે છે તે મુખ્ય આરોપી તરીકે સંડોવાયેલો હતો, ને તેના ત્યાંથી છે તે કરોડો રૂપિયાની છે તે મિલકત છે તે જમા કરવામાં આવી હતી। પ્રશ્ન એ થઈ રહ્યો છે કે અધિકારીઓ અને પદાધિકારીઓ અથવા તો જે પૂર્વ નગરસેવકો છે તે અધિકારીઓના અને પદાધિકારીઓના સંપર્કમાં આવી સામાન્ય લોકો જે પોતાનું ઘર બનાવતા હોય છે અને થોડી ઘણી છે તે ચૂકના કારણે અથવા તો જે જાણી જોઈને છે તે થોડું ઘણું બાંધકામ છે તે વધુ
બધું કરતા હોય છે અને ત્યારબાદ છે તે જે કહી શકાય કે મહાનગરપાલિકાના વિવિધ સંલગ્ન વિભાગો દ્વારા નોટિસો આપવામાં આવતી હોય છે. નોટિસો પણ છે તે એ પ્રકારની આપવામાં આવતી હોય છે કે નનામી નોટિસો હોય છે અને ત્યારબાદ છે તે તેનો સંપર્ક સાધવા માટે છે તે જે કહી શકાય કે માલિક મજબૂર બનતો હોય છે. સંપર્ક સાધ્યા બાદ છે તે લાખો રૂપિયાની ઉઘરાણી કરવામાં આવતી હોય છે નોટિસ પરત ખેંચવામાં. તેવી જ ઘટના વધુ એક રાજકોટમાં સામે આવી છે ને જે કહી શકાય કે આ વખતે કોઈ બીજું નહીં પરંતુ રાજકોટના નગરસેવક એટલે કે લોકોનો કામ કરવા, લોકોના પ્રશ્નને વાચા આપવા, લોકોના પ્રશ્નને પદાધિકારીઓને અધિકારીઓ સુધી પહોંચાડવા, પોતાના વિસ્તારમાં થતી કામગીરી છે તે લોકો સુધી પહોંચાડવી અને ત્યારબાદ છે તે ન થતી કામગીરી છે તે જે કહી શકાય કે અધિકારીઓની આંખે વળગે તે રીતના કામ કરાવવું, તે જે કહી શકાય કે નગરસેવકનું કામ હોય છે. પરંતુ જ્યારે રક્ષક જ ભક્ષક બને ત્યારે એક મોટી ઘટનાઓ બનતી હોય છે. કારણ કે જે કહી શકાય કે જે લોકો માટે લોકો વડે અને લોકો દ્વારા ચૂંટાયેલા જે નગરસેવકો છે, આજે અનિલ મકવાણા છે તે પૂર્વ નગરસેવક એટલે કે પૂર્વ કોર્પોરેટર રહી ચૂક્યા છે ને તેઓએ જે કહી શકે કે 1.25 લાખ માટેની માગણી કરી હતી. સામે જે બિલ્ડર છે અથવા તો જે કહી શકાય કે જે વિડીયો વાયરલ થયો છે તેમાં જે વ્યક્તિ છે તે એવું જણાવી રહ્યો છે કે તે કોમર્શિયલ સાઇડ માટે નહીં પરંતુ પોતાના રહેણાંક મકાન માટે આ બાંધકામ કર્યું છે. તેના માટે એક તેને નનામી અરજી આપવામાં આવી હતી ને તે અરજીમાં છે તે જે કહી શકાય કે પાડી દેવા બાંધકામનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. જ્યારે પણ બાંધકામ થતું હોય છે ત્યારે કોઈ પણ પ્રકારની અરજી થતી નથી. બાંધકામ થઈ ગયા બાદ છે તે અરજી કરવામાં આવે છે અને નાણાં કમાવવા માટેનું આ જે કહી શકાય કે સાધન બની ગયું હોય તેવું છે તે ત્યારે લાગી રહ્યું છે. આ પ્રથમ કિસ્સો નથી. રાજકોટમાં અવારનવાર આવા કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે. આ જે કિસ્સો કહી શકાય તે પ્રથમવાર બહાર આવ્યો છે એટલે કે જે કહી શકાય કે નગરસેવકોની કરતૂત અત્યારે લોકો સુધી પહોંચી છે. વિડીયોમાં સ્પષ્ટપણે જે આ નગરસેવક છે પૂર્વ નગરસેવક છે અને તેઓ જણાવી પણ રહ્યા છે આગામી સમયમાં મહાનગરપાલિકાની ચૂંટણી આવી રહી છે તેમાં પોતે ચૂંટણી પણ લડવી છે. તેઓ ફિટ થઈ જશે તેઓ તેમાં ઉચ્ચાર પણ કરી રહ્યા છે. એટલે કે કહી શકાય એક તરફ ડર અને એક તરફ છે તે પૈસા કમાવા માટેનું સાધન. જે અનિલ મકવાણા છે તે તેઓ વિડીયોમાં ઉલ્લેખ કરી રહ્યા છે કે આગામી સમયમાં તેઓને મહાનગરપાલિકાની કોર્પોરેશનની ચૂંટણી લડવાની છે પરંતુ નાણાં પણ એક હાથે કમાવા છે. કારણ કે જે કહી શકાય કે વિડીયોમાં સ્પષ્ટપણે જે પ્રથમ વિડીયો આવ્યો છે તેમાં તેઓ જણાવી રહ્યા છે કે તેઓ જે 1.25 લાખ સુધીની જો સામેવાળા વ્યક્તિની જો પહોંચ હોય અથવા તો 1.25 લાખ રૂપિયા આપી શકે તેવા સક્ષમ હોય તો તેઓને ફોન કરે. તેઓના નેજા હેઠળ સમૂહ લગ્ન કરાવવાનું પણ આયોજન તેઓએ કર્યું છે તેવો ઉલ્લેખ કરે છે. એક તરફ સેવાનું કાર્ય અને એક તરફ છે તે લોકોને લૂંટવાના, સામાન્ય જનતાઓને ભાજપનો ખેસ પહેરીને લૂંટવાનું કામ છે તે આ નગરસેવકો કરતા હોય તેવું અત્યારે લાગી રહ્યું છે. વિડીયો જે બીજો વિડીયો સામે આવ્યો છે સર્કિટ હાઉસમાં. કારણ કે સર્કિટ હાઉસ છે તે નેતાઓ માટેની જે કહી શકાય કે અથવા તો મહેમાનો માટેને બેસવા અથવા તો આ જ્યારે રાજકોટમાં પધરામણી કરે છે ત્યારબાદ છે તે તેઓની વ્યવસ્થા માટે સર્કિટ હાઉસ બનાવવામાં આવ્યું છે. એટલે કે કહી શકાય કે બીજા બહારના લોકો છે તે ત્યાં પ્રવેશ કરી શકતા નથી. સેફમાં સેફ રાજકોટની જો જગ્યા હોય તો સર્કિટ હાઉસ ત્યાં પણ છે તે હવે પ્રાઇવેટ મિટિંગો કરવાનો અડ્ડો બની ચૂક્યો છે. કારણ કે આ નગરસેવકે સર્કિટ હાઉસનો આ વિડીયો છે રાજકોટના સર્કિટ હાઉસનો ને જેમાં તેઓ જે કહી શકાય કે ઉલ્લેખ પણ કરી રહ્યા છે કે પોતે જે સૌ પ્રથમ છે તે 3 લાખ રૂપિયાની માગણી કરી હતી ને સામેવાળો વ્યક્તિ છે તે 50,000થી વધારે એટલે કે 60,000 રૂપિયા દેવા માટે સક્ષમ બન્યો. 60,000 સુધીની તેની પાસે છે તે પહોંચે. કારણ કે સામાન્ય વ્યક્તિ જ્યારે આ રીતનું બાંધકામ કરતો હોય છે થોડી ઘણી છે તે નજરચૂક અથવા તો જે કહી શકાય કે બાંધકામ થઈ ચૂક્યું હોય છે. સમગ્ર બાંધકામ પાડી દેવા કરતા તે વ્યક્તિ 60,000 રૂપિયા આપીને ત્યારબાદ જે કહી શકાય કે નગરસેવકને સંતોષકારક જે અરજી પરત લેવા માટેની અરજી છે તે કરી રહ્યો છે. પરંતુ નગરસેવક છે તે અડગ મનના હોય તેવું લાગી રહ્યું છે ને 1.25 લાખ સુધી હોય તો જ ફોન કરવા તેવો ઉલ્લેખ કરી રહ્યા છે. એક તરફ શિષ્ટાચારની વાતો કરતી પાર્ટી એટલે કે ભારતીય જનતા પાર્ટી, આ પાર્ટીમાં જ્યારે આવા નગરસેવકો અથવા તો જે પૂર્વ નગરસેવકો જ્યાં સુધી છે ત્યાં સુધી જે કહી શકાય કે પાર્ટીઓને ખોખલી કરી રહ્યા છે. કારણ કે લોકો માટે લોકો વડે ને લોકો દ્વારા ચૂંટાઈને જ્યારે આ પ્રતિનિધિઓ પહોંચતા હોય છે ને ત્યારબાદ છે તે પ્રશ્નની વાચા સામાન્ય જનતાના પ્રશ્નની વાચા આ લોકોને આપવાની હોય છે, આ નગરસેવકોને આપવાની હોય છે. પરંતુ જે કહી શકાય કે લોકોને લૂંટવાનું કામ આ નગરસેવકો
સેવકો કરી રહ્યા છે. જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તેમાં સ્પષ્ટપણે ઉઘરાણા થતા હોય તે રીતનું લાગી રહ્યું છે, તોડકાંડ થઈ રહ્યો છે. એક નહીં પરંતુ 2 વિડીયો આ નગર સેવકના સામે આવ્યા છે ને જે કહી શકે કે અનેક તેવા બાંધકામ જે ગેરકાયદેસર બાંધકામ હતા તે બાંધકામને પણ મંજૂરી કરાવી દીધા હોવાનું પણ છે તે વિડીયોમાં ઉલ્લેખ થયો છે. એક વિડીયો નહીં પરંતુ આ નગર સેવકના 2 વિડીયો સામે આવ્યા છે રાજકોટના આ સર્કિટ હાઉસનો છે ને જેમાં સમગ્ર જે કહી શકાય કે આ મીટિંગ છે તે ગોઠવવામાં આવી તેને જેમાં છે તે જે 15 થી 20 મિનિટ સુધી છે તે આ બેઠક ચાલી હતી. બંને પક્ષે છે તે રકમ માટેની રકઝક પણ ચાલી રહી હતી. સમગ્ર મામલે જે કહી શકાય કે આપણી સાથે જે રાજકોટના લોકેશન હેડ મિલન ઠાકર છે તેમને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું. સાહેબ, ખાસ કરીને આ રીતના નગર સેવક લોકોનું કામ કરવાની બદલે હવે પૈસા કમાવાના તોડબાજી શરૂ કરી છે, શું કહેશો? ચોક્કસ આક્ષેપો તો ઘણા સમયથી થતા હતા વિપુલ, પરંતુ આ આક્ષેપોને પુરવાર કરતા પુરાવા નહોતા, પરંતુ હવે જ્યારે પુરાવા આવ્યા છે, મહાનગરપાલિકાની ચૂંટણી નજીકના દિવસોમાં છે, ગણતરીના દિવસોની અંદર જ મહાનગરપાલિકાની ચૂંટણી છે એ જાહેર થાય તેવી પૂરેપૂરી સંભાવનાઓ છે. આ બધાની વચ્ચે જ્યારે અત્યારે અનિલ મકવાણાનો જે એક વિડીયો વાયરલ થયો છે, ચોક્કસ કહી શકાય કે લાંચ રૂશ્વતનો ક્યાંક ને ક્યાંક સમગ્ર મામલો છે. ભારતીય જનતા પાર્ટી ચોક્કસ અત્યારે અવઢવમાં છે. ભારતીય જનતા પાર્ટીના શહેર પ્રમુખ છે માધવ દવે, એમનો આ ગુજરાત ન્યૂઝ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. માધવ દવેએ સ્પષ્ટ જણાવ્યું કે ચોક્કસ સમગ્ર જે મામલો છે હું તપાસ કરું છું. ચોક્કસ ક્યાંક ને ક્યાંક જે રૂટીન જે કેસેટ છે એ ક્યાંક ને ક્યાંક વગાડવામાં આવી છે. તપાસનો શરૂ કરી છે. તપાસ કર્યા બાદ અમે જાણી શકશું કે શું સમગ્ર મામલો છે. પરંતુ વિડીયોની અંદર સ્પષ્ટ બોલતા પુરાવા છે કે એક વખત લાંચ માગવામાં મોટી રકમ, લાખોની સંખ્યાની અંદર રકમ માગવામાં આવે છે. બીજી વખતનો જે વિડીયો છે તેમની અંદર અરજદાર છે એ પોતે આજીજી કરે છે કે 50,000માં પતાવો, 60,000માં પતાવો, ને એમ છતાં પણ જે કહી શકાય કે કોર્પોરેટર છે, જે પૂર્વ કોર્પોરેટર છે અનિલ મકવાણા, જે ભાજપના કહેવાતા આગેવાન છે, એ જ્યારે 1.25 લાખ કહી અને નીકળી જાય છે. આ સમગ્ર મામલો છે એ બોલતા પુરાવા છે. ત્યારે આવા જે પદાધિકારી ભાજપની જે શાખ ઉપર બટ્ટો લગાડે છે, આવા પદાધિકારીની સામે, આવા આગેવાનની સામે હવે ભારતીય જનતા પાર્ટી શહેર પ્રમુખ કે પ્રદેશની નેતાગીરી શું પગલાં ભરે છે એ જોવું રહેશે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વિડીયોમાં એક સૌપ્રથમ વિડીયો આવ્યો તેમાં પોતે પણ એવું જણાવી રહ્યા છે કે આગામી સમયમાં ચૂંટણી કોર્પોરેશનને આવીને છે ને પોતે જે કહી શકે કે લડવા માટેની તત્પરતા ને તેઓને ટિકિટ મળી જશે તેવી તત્પરતા દર્શાવી છે. આવા કાર્ય કરતા ટિકિટ મળે શું? ચોક્કસ ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટીની જે એક રણનીતિ રહી છે, અને ભારતીય જનતા પાર્ટીની રણનીતિ નહીં પરંતુ એક નીતિ રહી છે કે સ્વચ્છ છબી ધરાવતા ઉમેદવારોને જ ટિકિટ આપવી જોઈએ. હવે અનિલ મકવાણાનો આ વિડીયો સામે આવ્યો છે. એ વિડીયોની અંદર પોતે જણાવે છે કે હું ચૂંટણી લડવા માંગુ છું. હવે જોવાનું એ રહેશે કે ભારતીય જનતા પાર્ટી આવા દાગી નેતાને ટિકિટ આપે છે કે નહીં. ચોક્કસ એટલા માટે કે જે મહાનગરપાલિકાની ચૂંટણી છે એ ભારતીય જનતા પાર્ટી કોઈ પણ ચૂંટણી, આમ જુઓ તો સ્થાનિક સ્વરાજ્યની ઘણી બધી ચૂંટણીઓ આવે છે, કોઈ પણ ચૂંટણી એ ભારતીય જનતા માટે એક પ્રતિષ્ઠાનો પ્રશ્ન હોય છે. ત્યારે અત્યારથી જ જે વગોવાયેલા સમગ્ર પ્રકરણની અંદર હવે કઈ તરફ વળાંક આવશે એ તો આગામી સમયમાં જ ખબર પડશે. પરંતુ ભારતીય જનતા પાર્ટી અમે નથી માનતા કે ભાજપ આવા ઉમેદવારને ટિકિટ આપે. બીજી મહત્વની વાત આપને જણાવી દઉં કે માત્ર ટિકિટ આપવાની વાત તો એક તરફ રહી, હવે આ 2 વિડીયો આવ્યા છે, પુરાવાઓ સામે આવ્યા છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી હવે આ આગેવાન જે છે તેમની સામે શું પગલાં ભરે છે એ જોવું રહ્યું. 3 લાખ માંગવા માટે સીનો ચોડો કરી અને અનિલભાઈ 3 લાખ માંગતા હતા. અત્યારે ગુજરાત ન્યૂઝે જ્યારે ફોન કર્યો ભૂગર્ભમાં ઉતરી ગયા, સ્વિચ ઓફ કરીને બેસી ગયા છે. ચોક્કસ ક્યાંક ને ક્યાંક આ એક જૂની પદ્ધતિ રહી છે, જૂની પ્રણાલિકા રહી છે કે જ્યારે માગવાની વાત આવે છે ત્યારે તેઓ જે કહી શકાય કે ખુલ્લી છાતીએ માગી રહેતા હોય છે, પરંતુ જ્યારે સમગ્ર પ્રકરણનો પર્દાફાશ થાય છે તો ત્યારે જવાબ આપવામાંથી પણ ભાગતા હોય છે. ક્યાંક ને ક્યાંક આ જ ઘાટ છે એ રાજકોટની અંદર જોવા મળ્યો છે. હવે ચોક્કસ કહી શકાય કે અહીંયાથી અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે. માધવ દવે, ગઈકાલે રાતથી આ પ્રકરણ ચાલી રહ્યું છે. માધવ દવે હજુ સુધી એકમાત્ર કેસેટ વગાડી છે. હમણાં જ સંપર્ક કર્યો છે આપણે. માધવ દવેએ જણાવ્યું છે કે અમે તપાસ કરી રહ્યા છીએ, 10 મિનિટ આપો, 10 મિનિટ બાદ હું મીડિયા બ્રીફિંગ કરીશ. મતલબ ક્યાંક ને ક્યાંક હવે સમગ્ર પ્રકરણ ને લઈ અને તપાસનો ધમધમાટ છે એ શહેર પ્રમુખ દ્વારા શરૂ કરવામાં આવે છે. ચોક્કસ કહી શકાય કે અત્યાર સુધી અનેક આક્ષેપો થતા હતા, પરંતુ હવે તો બોલતા પુરાવાઓ છે. મહાનગરપાલિકાની અંદર કે બાંધકામોની જે કહી શકાય કે મંજૂરીમાં રૂપિયાની લેવડ દેવડ થાય છે, આવા અનેક આક્ષેપો થતા હતા. પરંતુ આ જે બોલતા પુરાવાઓ હવે સામે આવ્યા છે ને, આ પુરાવાની અંદર બીજા કોઈ અધિકારી નથી,
પરંતુ ખુદ ભારતીય જનતા પાર્ટીના કથિત કહેવાતા આગેવાન છે એ છે, અને એ પોતે છાતી ઠોકીને કહે છે કે હું આવતી ચૂંટણી લડવાનો છું. તો આવા સંજોગોની અંદર શું ભાજપ આવા દાગી નેતાઓને કોર્પોરેશનના ચૂંટણી જંગમાં ઉતારશે? આ પણ એક મોટો સવાલ ઊભો થાય છે. જી, ચોક્કસપણે જે કહી શકાય કે મહાનગરપાલિકાની ચૂંટણીના આ જે કહી શકાય કે જે શરૂ થવાની છે, થોડા સમયમાં ચૂંટણી જાહેર થશે. તે પહેલા જ ભાજપના આ જે નગરસેવકો, પૂર્વ નગરસેવકોને આગામી સમયમાં ચૂંટણી લડવા માટેના જે તત્પરતા દર્શાવતા નેતાઓ છે તેઓના અત્યારે બોલતા પુરાવા સામે આવ્યા છે. અને હવે જોવાનું રહ્યું કે ભારતીય જનતા પાર્ટી, શિસ્તતાની વાતો કરતી પાર્ટી છે, તે આ જે પૂર્વ નગરસેવક વિરુદ્ધ કઈ રીતની કાર્યવાહી કરે છે. જી ધન્યવાદ વિપુલ. ત્યારે હાલ જે રીતે રાજકોટ શહેરમાં હાલ ગેરકાયદેસર બાંધકામ અને તેની સામે થતી ફરિયાદોને લઈને એક નવી ચર્ચા શરૂ થઈ છે. શહેરમાં એક પૂર્વ નગરસેવકની છાપ ધરાવતા અનિલ મકવાણા દ્વારા શહેરમાં ચાલી રહેલા વિવિધ બાંધકામો અંગે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ફરિયાદો કરાઈ છે.